જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલાના અધ્યક્ષસ્થાને ટીબી ફોર્મની મીટિંગ યોજાઈ હતી। દર 6 મહિને યોજાતી જિલ્લા ટીબી ફોર્મની મીટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા સહિતના અનેક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ટીબી ફોર્મની મીટિંગમાં જિલ્લા ટીબી રોગના દર્દીઓને મળતી સેવાઓ બાબતે જિલ્લા કલેક્ટરે જાણકારી મેળવી હતી તથા સમુદાયમાંથી 100% દર્દીઓ શોધી શકાય તે માટે સ્ક્રીનિંગ તથા પ્રાઇવેટ સેક્ટરમાંથી પણ નોટિફિકેશન વધારવા તેમજ સારવાર લઈ રહેલા દર્દીઓ અધવચ્ચે દવા બંધ ન કરે અને મરણનો દર નીચો રહે તેવા પ્રયાસો કરવા ખાસ ટકોર કરી હતી। જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણે વડાપ્રધાનના 2025 સુધીમાં દેશમાંથી ટીબી રોગને નાબૂદ કરેલ આહવાન અને તે માટે એપ્રિલ 2018 થી શરૂ કરવામાં આવેલ નિક્ષય પોષણી સહાય અંતર્ગત દરેક ટીબીના દર્દીને દર મહિને ₹500 ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર પદ્ધતિથી આપવામાં આવે છે। તે ઉપરાંત જિલ્લામાંથી અન્ય દાતાઓના સહયોગથી વધારાનું પૌષ્ટિક આહાર માટે ન્યુટ્રિશન કીટ તમામ સારવાર લઈ રહેલા દર્દીઓ મળી રહે તેવા પ્રયાસો કરવા માટેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। રેહાન પટેલ, JTV ન્યૂઝ, છોટાઉદેપુર।